વડોદરાના ડભોઈ ખાતે સુલતાનપુર પારીખા માઇનોર કેનાલમાં મસમોટું ગાબડું પડ્યું છે, જેને લઈને લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે। એક તરફ ખેડૂતોને રવિ પાકને લઈને પાણીની સખત જરૂર પડી છે, ત્યારે બીજી બાજુ પાણીનો વેડફાટ થતાં ખેડૂતોને મુશ્કેલી પડી છે। કેનાલમાં ગાબડું પડવાને કારણે કિંમતી પાણી ખેતરો સુધી પહોંચવાને બદલે સીધું બાજુના આવેલા તળાવમાં વહી રહ્યું છે। આ કેનાલ પર નિર્ભર એવા પારીખા, મંડાળા, કરમાન અને સુલતાનપુર ગામના ખેડૂતોની હાલત કફોડી બની છે। અંદાજે 2000 એકર જમીનમાં ઊભો થયેલો મકાઈ, તુવેર, દિવેલા અને કપાસ જેવો રોકડીયો પાક અત્યારે પાણી વગર મુરઝાઈ રહ્યો છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। છેલ્લા 2 મહિનાથી નર્મદા નિગમના અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત કરી રહ્યા છે, તેમ છતાં તંત્ર દ્વારા ગાબડાના સમારકામ માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી નથી। અધિકારીઓની આ આળસ હવે ખેડૂતોને આર્થિક પાયમાલી તરફ ધકેલી રહી છે। ટેલિફોનિક કરી કે મોબાઈલ થી શું કહે છે અધિકારીઓ? કે થઈ જશે એવું કહે 2 મહિનાથી રજૂઆત કરે છે મેં, પણ કઈ ઇફેક્ટ થતું નહીં હજુ। અને આ પાણી બધું વેસ્ટેજ તલાવમાં જાય છે, એ તલાવમાં વેસ્ટેજ જાય છે। જો પાણી મળે તો અમારો પાક 2 જળવાઈ જાય। એમાં 4 ગામ સુલતાનપુરા, મંડાળા, કરમાલ અને પારીખામાં પાણીની ફૂલ જરૂર છે। 2000 એકર ઉપર જમીન આવેલી છે, બધાના પાક સુકાય છે। એમાં મકાઈ, કપાસ, તુવેર બધા પાક ઊભા છે। એની અંદર વારંવાર સાહેબને રજૂઆત કરો।